બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મહેસાણા નિવૃત્ત આચાર્ય વિદ્યાર્થીઓના કોમી એકતાના સન્માન સાથે જગાડે છે શિક્ષણની જ્યોત। शिक्षक कभी साधारण नहीं होता पंक्ति ने सार्थक કરી રહ્યા છે નિવૃત્ત આચાર્ય છોટુભાઈ સિંધી। નાનીવાડા ગામમાં ધ રાઇઝિંગ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજુબાજુના ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી શિક્ષણની જ્યોત જગાવી હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ જગાવી રહ્યા છે। સમાજમાં શિક્ષકનું અને એમાં ગુરુ તરીકે સ્થાન અધિક કર્યું છે અને એટલું જ કહેવાયું છે કે શિક્ષણ કભી સાધારણ નહીં હોતા। આ પંક્તિને સાર્થક કરી રહ્યા છે નિવૃત્ત આચાર્ય છોટુભાઈ સિંધી। નાનીવાડા ગામમાં ધ રાઇઝિંગ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજુબાજુના ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી શિક્ષણની જ્યોત જગાવી રહ્યા છે। નાનીવાડાના રહીશ અને શિક્ષણ પ્રેમી પૂર્વ પ્રિન્સિપાલ છોટુભાઈ પરિવાર દ્વારા આ બીજો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો। જો વિગતે વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના નાનીવાડા ગામના વતની અને 35 વર્ષ સુધી બાદરપુર ગામની મેહર હાઈસ્કૂલમાં આચાર્ય તરીકેની નોકરી પૂર્ણ કરી પોતાના વતન નાનીવાડા ગામમાં આવીને સમાજનું ઋણ અદા કરવાના આશય સાથે ધ રાઇઝિંગ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 8, 10 અને 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર લાલાવાડા, મહેકૂબપુરા, ખેરપુરા, રહેમાનપુરા, કાદરપુર અને નાનીવાડા ગામના ધોરણ 10ના 27, ધોરણ 12ના 14, ધોરણ 8ના 18 આમ કુલ 59 વિદ્યાર્થીઓને આજે ટ્રસ્ટના પ્રમુખ છોટુભાઈ સિંધી, ભૂતપૂર્વ પ્રિન્સિપાલ મહેર હાઈસ્કૂલ બાદરપુર, હજરત હાજી હમીદુલ્લાહ બાબા, નાનીવાડી ગામના આગેવાન ભીખુભાઈ, ખેરાલુ મુસ્લિમ સમાજના આગેવાન રज्जाकભાઈ સિંધી, લાલાવાડાના સરપંચ શેખુ બાપુ વગેરે મહાનુભાવોના હસ્તે એજ્યુકેશન કીટ તથા રોકડ રકમનું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા।